દાહોદ જિલ્લામાં ગંભીર સમાચાર જોવા મળ્યા, જ્યાં વિકાસના કામો ગ્રામજનો માટે આફત બનીને વરસ્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું। દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે કોરિડોરના નિર્માણ બાદ આસપાસના 14 ગામો માટે ચોમાસું દર વર્ષે મુસીબત લઈને આવે છે। ખાસ કરીને મીરાખેડી ગામના રહીશો માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ રહી છે। ચોમાસું બેસતાની સાથે જ અહીંયા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા। પ્રથમ વરસાદમાં જ ખેતરોને ઘરોના પાણીમાં ગરકાવ થતા લોકોની હાલત કફોડી બની છે। છેલ્લા 4 વર્ષથી તંત્રના આશ્વાસનો વચ્ચે ગ્રામજનો હવે કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે। આ કોરિડોરના કારણે આજે પહેલી વાર વરસાદ પડ્યો અને પાણી ભરાયું નથી। 4 વર્ષથી એ જ હાલત થાય। પાણી પહેલો વરસાદ પડે અને પાણી ઘેરાય અને ઘેરોની અંદર ભરાઈ જાય, પછી જે તે વખત રજૂઆત કરીએ અને જાણ કરીએ, પછી આ લોકો કોરિડોર વાળા હિટાચી લઈને આવે અને ખોદીને બહાર પાણી કાઢે ને ખેતર ઘેરમાંથી પાણી નીકળે। આવી ને આવી હાલત 4 વર્ષથી ખેડૂતોની છે। ઘરોનું અનાજ બધું પલળી જાય છે। ઢોરો એક કમર પાણીએ જતા રહે। ગઈ સાલ અમારે ગાય બી ઘરમાં મરી ગઈ। નદી આવે છે ને તો આખો રોડ મારા ખતરમાં પડી ગયો છે। કઈ મારે જતું નથી। આખી નદી ધોવાઈ ગઈ છે, અહીં ધોવાઈ ગઈ છે। કઈ પણ મારે કઈ રહેતું નથી એના રોડ બાબતે। મારા મકાનમાં તો પાણી ભરાઈ જાય છે। પછી વખતે ખાવા પીવાનું પણ નથી। અમારે કઈ અનાજ સરકાર કઈ માનતો નથી કે એવું જાણતો નથી કે કઈ હો કરજે, એવું કઈ વ્યવસ્થા કરજે એવું। પછી એવું બોલે છે કે આ અધિકારી કે આ પાણી રોડ બાબતે કઈ નુકસાની નથી થતી, એવું બોલે છે। ગોવિંદગુરુ તાલુકાના 14 ગામોની અંદર જ્યારથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તે દિવસથી લઈને અમારા માણસોને કે જાણે કે માથા પર મોટ લઈને ફરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે આ જ જગ્યા પર આપણે જ્યાં ઊભા છે ત્યાં પહેલા જ વરસાદની અંદર અમારો ગ્રામજન તણાઈ ગયો હતો। આ રસ્તા પરથી અમારા બાળકો જે સ્કૂલે જાય છે, કામ ધંધાર્થે અમારા માણસો જાય છે અને અનેક આંદોલનો, અનેક આવેદનો અને હાઈવે ચકાજામ કરવા છતાં સરકારશ્રી અને તંત્ર અને આ નેશનલ હાઈવેનું પેટનું પાણી હાલતું નથી। આજે પહેલા જ વરસાદની અંદર અમારા વસ્તી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે।